કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. વ્યક્તિએ હંમેશા ખાલી પેટે સ્નાન કરવું જોઈએ, તેનાથી વૃદ્ધાવસ્થા ઝડપી થતી નથી। 2. દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગ રાખો, દાંતમાં રાહત થશે। 3. જો દાંતમાં પીળાશ પડતી હોય તો મીઠાના પાણીથી કોગળા કરો, તેનાથી દાંતની પીળાશ દૂર થઈ જશે। 4. જે મહિલાઓ કમર પટ્ટી પહેરે છે તેમને ક્યારે કમરનો દુખાવો થતો નથી અને તેમનું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે। 5. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો તમારે રોજ પોહા ખાવા જોઈએ। 6. જો બાળકોને ભણવામાં મન ન લાગતું હોય અથવા તેમનું મગજ નબળું પડતું હોય તો તેમને દરરોજ થોડાક ચણા ખવડાવો, તેનાથી તેમનું મન તેજ થશે અને તેઓને અભ્યાસ કરવાનું પણ મન થશે। તમે ચણાની સાથે થોડો ગોળ પણ ખવડાવી શકો છો। 7. જે સ્ત્રી શિયાળામાં દૂધમાં ઓલિવ ઓઇલ ભેળવીને તેના ચહેરાની માલિશ કરે છે, તેનો ચહેરો કોમળ અને ચમકદાર રહે છે, તેમજ દૂધ અને ઓલિવ ઓઇલથી હાથપગની માલિશ કરવાથી તેના હાથપગમાં દુખશે નહીં। 8. લસણની કળીને તલના તેલમાં પીસીને શરીર પર માલિશ કરવાથી શરદી, ખાંસી, કફ અને હાડકાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે। 9. બાળકોને ખાલી પેટ દહીં ખવડાવવાથી તેમનું મગજ તેજ થાય છે અને શરીરમાં એનિમિયા થતો અટકે છે। 10. પાણીમાં પલાળેલા તુલસીના બીજનું સેવન કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। 11. જો તમે સાંધાની સમસ્યાથી પરેશાન હોવ તો સરસવના તેલમાં લસણની 3 થી 4 કળીને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે કાળા ન થાય અને જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે આખા શરીર પર માલિશ કરો, તેનાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે। 12. જો તમને લૂઝ મોશનની સમસ્યા હોય તો 1 ચમચી ઇસબગોળ દહીંમાં ભેળવીને ખાવાથી પેટની તકલીફમાં ખૂબ જ ઝડપથી આરામ મળે છે। 13. જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો પાલકનું સેવન ન કરો। 14. એલોવેરાને અડધા ભાગમાં કાપી નાખો અને પછી દરરોજ રાત્રે સૂતા પહેલા તેનાથી 5 મિનિટ તમારા ચહેરા પર મસાજ કરો અને સવારે ઉઠ્યા પછી તમારા ચહેરાને ધોઈ લો। જો તમે દરરોજ આ કરો છો, તો તે તમારા શરીર પરના ફોલ્લીઓ અને કાળા ડાઘ દૂર કરશે। ચહેરો પર ચમક આવવા લાગે છે। 15. જો તમે કોઈપણ પાર્ટી કે ફંક્શનમાં જતા પહેલા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા ઈચ્છતા હોવ તો દૂધમાં સંતરાની છાલનો પાવડર ભેળવીને 10 થી 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો, સુકાઈ જાય પછી ચહેરા પર હળવા હાથે ઘસો અને ચહેરો ધોઈ નાખો। આ ચહેરાને સંપૂર્ણપણે નવો ગ્લો આપે છે। 16. જો માથામાં ખૂબ ખોડો અથવા રૂખી હોય તો ખાટા દહીંથી માથામાં સારી રીતે માલિશ કરો અને અડધા કલાક પછી માથું ધોઈ લો, તેનાથી ખોડો ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે। 17. મેથીના પાનને પીસીને ચહેરા પર લગાવવાથી ખીલ અને ડાઘ દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે। 18. ભાત ખાધા પછી અપચોની સમસ્યા હોય તો ભાત ખાધા પછી થોડા મીઠા અને ખાટા લીંબુના અથાણાનો સ્વાદ લો। 19. બાળકોને દરરોજ કિસમિસ ખવડાવવાથી તેમનું શરીર સ્વસ્થ રહે। 20. તમારા રોજિંદા આહારમાં આમલીના પાનની 1 ચમચી ચટણી ખાઓ, તેનાથી ભૂખ વધે છે અને ખોરાક ઝડપથી પચી જાય છે। 21. સ્ટ્રોબેરીનું સેવન કરવાથી દાંત કુદરતી રીતે સાફ થાય છે। 22. જો તમને કેળા ખાધા પછી કબજિયાતની સમસ્યા હોય તો કેળા પર થોડું કાળું મીઠું છાંટીને ખાઓ, આ તમને કબજિયાતથી બચાવશે। 23. વધુ પડતી ખાંડવાળી ચા પીવાથી લોકો ઝડપથી મેદસ્વી થાય છે। 24. જમ્યા પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે। દરરોજ કોઈને કોઈ સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ નથી। 25. જો તમને મસાની સમસ્યા હોય તો તાજા એલોવેરા જેલથી મસાજ કરો। 26. જો જમ્યા પછી તમને ભારેપણું લાગે છે, તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો,
આ તમને રાહત આપશે. 27. કાચો મૂળો ખાવાથી મગજ તેજ થાય છે અને જેમને વચ્ચે વચ્ચે પેશાબ આવતો હોય તેઓએ પણ કાચી મૂળાનું સેવન કરવું જોઈએ. 28. દાંત વડે નખ કડવાથી આંખોની રોશની ઓછી થાય છે. 29. સવારે ઉઠતાની સાથે જ મોબાઈલનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થઈ શકે છે. 30. ઈંડામાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ સિલ્કી અને જાડા બને છે. 31. રાત્રે અંધારામાં સૂવાથી ડિપ્રેશનનું જોખમ ઘટે છે. 32. ખાદ્ય પદાર્થોમાં મીઠું ક્યારેય ન ઉમેરવું જોઈએ, તેનાથી બ્લડ પ્રેશર વધે છે. 33. વધારે ચા પીવાથી દાંત પર ખરાબ અસર પડે છે. 34. જે લોકો ખૂબ ચાલે છે તેમને હૃદય રોગ નથી થતો. 35. જે લોકો ઝડપથી ખોરાક ખાય છે તેમને હૃદય રોગ થઈ શકે છે અને ખોરાક ઝડપથી પચતો નથી. 36. જો તમે ઉંદરોથી પરેશાન છો તો ફુદીનાનો ભૂકો કરી દરેક દરવાજાની કિનારીઓ પર રાખો, આ ઉંદરોને ઘરમાં આવતા અટકાવશે. 37. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે બદામનું સેવન ન કરવું જોઈએ. 38. ટામેટાનો સૂપ પીવાથી વજન ઘટે છે અને આંખો અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. 39. જો તમને ગરમીને કારણે ચક્કર, ઉલટી કે માઇગ્રેનનો માથાનો દુખાવો થતો હોય તો અડધા ગ્લાસ દૂધમાં ગુંદર અને સાકર ભેળવીને તેનું સેવન કરો. 40. જો તમને ગેસની સમસ્યા છે તો તમારા ભોજનમાં સેલરી ઉમેરવાનું શરૂ કરો. 41. ગોળ ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારેય થતી નથી. 42. દીવામાં નાળિયેરનું તેલ નાખવામાં આવે તો દીવો લાંબા સમય સુધી બુઝતો નથી. 43. કોળું કાપીને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે. 44. ચહેરા પરથી મેકઅપ દૂર કરવા કાચા દૂધનો ઉપયોગ કરો, તેનાથી મેકઅપ સરળતાથી દૂર થશે અને તમારી ત્વચા પણ સારી રહેશે. 45. જાડી રોટલી બનાવી તેના પર સરસવનું તેલ અને હળદર લગાવીને મોચ પર બાંધવાથી ફાયદો થાય છે. 46. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શેકેલું લસણ તમારા માટે શિલાજીતનું કામ કરે છે. તેમાં એલિસિન હોય છે જે તમને શારીરિક નબળાઈથી બચવામાં મદદ કરી શકે છે. 47. જેમને વધુ પડતા વાળ ખરતા હોય તેમણે એરંડાના તેલમાં મેથીના દાણાનો થોડો પાવડર મિક્સ કરીને વાળના મૂળમાં લગાવવો જોઈએ. 48. ડાર્ક ચોકલેટ ખાવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે. 49. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ચૂસકી કરીને પીવું જોઈએ. 50. ચા ક્યારેય ખાલી ન પીવી, ચા સાથે હંમેશા બિસ્કિટ અથવા બ્રેડ વગેરે લો. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.